હેલો ગાઈસ, તો હું અને મિતભાઈ અને મહેશભાઈ અમે નીકળી ગયા છીએ ઘર સાઈડ. ચાલો ગાઈસ, હવે આપણે જઈ રહ્યા છીએ. હાલો જઈએ હાલો. હાલો આપણા મિતભાઈ આપણા ગાડી લેવા જાય. હાલો મિતભાઈ જલ્દી ગાડી લઈને આવો. હાલો જલ્દી જાઓ. હાલો ગાઈસ, મિતભાઈ આવી ગયા છે ગાડી લઈને. હવે જઈ રહ્યા છીએ. ગાડીમાં પેટ્રોલ ઓછું છે તો હવે પેટ્રોલ ભરાવશું અંદર. તો હવે ભાઈ લોકો પહોંચી રહ્યા છીએ પેટ્રોલ પંપે ને જો હવે પેટ્રોલ પંપ નો હા ભાઈ દેખાડો પેટ્રોલ પંપ. હા ભાઈ પેટ્રોલ પંપ જોઈ શકો છો પેટ્રોલ ભરા મળ્યા તળાવની ભાડે તળાવની ભારે અને જોવાની વરસાદ આવે છે. આ વાદળા જોઈ શકો છો તમે. વરસાદ આવવાની તૈયારી છે પણ હવે એની પહેલા મારે પહોંચવું જોશે ગમે થાય. હવે ટાઉનહોલ આવી રહ્યું છે અને તમે દેખાઈ દો ટાઉનહોલ. આ જો ટાઉનહોલ ની સરકાર ટાઉનહોલ નું ગોલ સર્કલ આવી રહ્યું છે. આ જો નવાજભાઈ જાય છે સોની સ્પીડ માં. નવાજભાઈ વગાડી રહ્યા ગાંધી અને આ સ્પીડ. આ જો સર્કલ આવ્યો કયો તો એની બેન ને યાર હવે તમને કહી તો ના કે આ તળાવ ની પાણી વ્યૂ બતાવો. આ જો હવે ગાડીઓ ચડી ગયા છીએ અને હવે ગાડી પાર્કિંગમાં રાખશે નવાજભાઈ. નવાજભાઈ પાર્ક કરી દો ગમે આપણે નિયમ પ્રમાણે હાલવાનું. આપણે આપણે પાછલા ગેટે એમાં નવાજભાઈ ની મુદત છે કે હવે અમે પાછલા ગેટે એન્ટર થાય. જોઈ શકો છો આપણે આ તળાવની પાસે ડબલ પટ્ટી રોડ થઈ ગયો છે. સરકારે સારી સુવિધા કરી આપી છે તો આપણે લાભ ઉઠાવી. ચાલો આગળ ચાલો જલ્દી. શકો છો બીજો નવો રોડ બની રહ્યો છે એમાં હવે માણસો સવાર થઈ ગયા છે. હવે બનવા 17 વર્ષ સારું કામ થઈ ગયું છે કે ડબલ રોડ થઈ ગયા છે આવવા જવા માટે. એટલે વાંધો નહીં આવે. પહેલા ટ્રાફિક થાય આ વાછડિયા જવાના કઈ કામકાજ જ નથી હોતું. 24 કલાક ખાલી આટા ફેરા કરવાના. ચાલો ગાઈસ, હવે પાર્કિંગ આવી ગયું છે. હવે જો નવાજભાઈ હવે અહીંયા સાઈડમાં ગાડી રાખશે. હવે અંદર પાર્કિંગમાં પાર્ક કરશે ગાડી, સમજ્યા? હા, આ મહેશભાઈ ને સારું એક્સપિરિયન્સ છે બ્લોગ બનાવવાનું. એટલે એને દાદી એને ખબર પડે એટલે બધી રીતે. અને હવે જો આ નવાજભાઈ હવે જો ગેટમાં એન્ટર થાય છે. જો હવે જોજો હવે આ જો ગેટ આવી ગયો છે તળાવની પાસે. બેન ને જો ગેટ આવી ચલો ગાઈસ, હવે આપણે તને પહોંચી ગયા છીએ. ચાલો ટિકિટ બારીએ જવાનું છે. આપણે ટિકિટ બારી 10 રૂપિયામાં તળાવની બારમાં એન્ટર થાય. તો આપણે આવી ગયા ગેટ પાસે. ચાલો ટિકિટ લઈ લઈએ. ટિકિટ બારીએ પહોંચી આપણે આ QR કોડ પે કરી શકીએ. જેને પણ પે કરવું હોય ત્યાં પણ કરી શકે છે. જોઈ લ્યો આપણા મિતભાઈ ટિકિટ લઈ રહ્યા છે. મહેશભાઈ છે આપણા. તો ફાઇનલી આપણે આવી ગયા છે જીમમાં અને આપણે જોઈ શકો છો મહેશભાઈ છે. આ મહેશભાઈ છે આપણે અને આપણે છે મિતભાઈ. તમે જોઈ શકો છો આ 2 જણા ફૂલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આપણા 2 ભાઈ જ છે. હાલો ગાઈસ, તો આપણે બહાર નીકળી રહ્યા છીએ તળાવની બહારની. હાલો આવી ગયા છીએ બહાર. નવાજભાઈ ગાડી રહ્યા છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. નવાજભાઈ તો આવ્યો જો તમે જોઈ શકો છો અમે ત્યાંથી નીકળી ગયા છીએ. હવે અમારો બ્લોક હવે અહીંયાથી હવે જાય છીએ અમે ઘરે. ફ્રન્ટ અને જોઈ શકો છો તમે. જો અમારો અહીંયા માહોલ જો હવે અત્યારે તો લાગતું નથી વરસાદની સંભાવના છે નહીં પણ હવે જો હવે આગળ થાય છે. શું જો ભુજીયો કોટો 5, 7, 8 માળનો ભુજીયો કોઠો છે. જોઈ શકો છો આ જો એની માને તો ફરી ગયા. તો ભાઈઓ તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ ખંભાળિયા ગેટે. ખંભાળિયાનો ગેટ છે આખો. આ ગેટમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. અહીંયા પહોંચ્યા વાંધો મસ્ત આમ લુક છે અહીંયા. એમાં નવાજભાઈ તો ગાડીમાં મશગુલ છે. 24 કલાક ગાડી જ રાખવાની ઈમાન નથી. જોવો તમે આ નવાજભાઈ દાંત કાઢે જુઓ. બીજો કઈ ધંધો જ નથી. દાંત જ કાઢવા આખો દી ગાડી ચલાવવાની છે. આખો દી વ્યૂ જ છે. અને મહેશભાઈ તો આખો દી ચપલું મીરા જોઈ જાય છે. હવે તો ભાઈ તમે જોઈ શકો છો અમે ઘર લગીને મંદિર આગળ પહોંચવા આવ્યા છીએ. ઘર લગીને તમે જોઈ શકો છો નવાજભાઈ અને ગાડી જો સોની સ્પીડમાં હલાવે. તો ભાઈઓ તમે જોઈ શકો છો અમે ઘરે ગયા છીએ ગેટમાં. અમારું ઘર હવે આવી ગયું છે.
તો ભાઈ હવે તમે જોઈ શકો છો હવે ઘરના હવે ડાળીએ પહોંચી ગયા છે, બિલ્ડિંગમાં એન્ટર થઈ ગયા છીએ. હવે જો આ ગાડી અમે આમાં નવાજભાઈ પાર્ક કરે છે અને તો આજનો આપણો વ્લોગ ખતમ થઈ ગયો છે. મહેશભાઈ કેવા મહેશભાઈ કહી દો. તો અમારી ચેનલને એને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અવારનવા અમે ફ્રી થશું ને એટલે અવારનવા વિડીયો તમને કરી દેશું. પેલા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને અહીંયા જો બતાવવામાં આવશે તમને. રેડી? બાય ગાઈઝ, બાય બાય બાય. નમસ્કાર.